નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. મિત્રો, એસ્ટ્રોલોજર જામનગર ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આજનો બહુ જ સુંદર વિષય છે કે પરીક્ષાની અંદર કયા પ્રયોગો દ્વારા, કયા ઉપાયો દ્વારા સારા માર્ક આવે, સારા ટકાવારી આવે. તો આજના સુંદર પ્રયોગો મિત્રો આપને બતાવવા જઈ રહ્યો છું. આ સુંદર પ્રયોગો આપ કરશો તો આપના જીવનમાં 100% સારું પરિણામ આવી શકે છે. મિત્રો, બહુ જ સુંદર અને સરળ પ્રયોગો છે. ખાસ કરીને મિત્રો, આ એસ્ટ્રોલોજર જામનગર ચેનલ નવા નવા વિષયો આવરી લઈ અને એના વિડીયા બનાવી આપની સમક્ષ રાખી રહ્યો છું. આ વિદ્યાર્થી માટે જ સુંદર મજાનો પ્રશ્ન આવ્યો હતો રાજકોટથી મારા બેનનો, કે મારો દીકરો ખૂબ જ મહેનત કરે છે પણ એનું પરિણામ કંઈક જુદું જ આવે છે. તો આજે એવા સુંદર પ્રયોગો આપને બતાવવા જઈ રહ્યો છું મિત્રો, જે આપ કરશો તો 100% સારું પરિણામ આવી શકે છે. પણ મિત્રો, ખાસ કરીને વિદ્યાભ્યાસ માટે હંમેશા આળસનો ત્યાગ કરવો. જે વિદ્યાર્થી આળસનો ત્યાગ કરે છે એમના જીવનમાં સારું ફળ મળે છે. પણ પરીક્ષાના સમયે જ 2-3 માસ બાકી હોઈને મહેનત ચાલુ કરીએ તો એનું પરિણામ કદાચ ઓછું પણ આવી શકે. પણ ખાસ કરીને મિત્રો, આપને કહું છું કે આળસનો ત્યાગ કરી અને મહેનત કરવાથી સારું પરિણામ આવે છે. પણ સાથે સાથે એવા પ્રયોગો પણ બતાવવા જઈ રહ્યો છું જે કરવાથી આપની પરીક્ષામાં સુંદર અને સારું પરિણામ આવશે. ખાસ કરીને મિત્રો, પરીક્ષાનો અમુક સમય બાકી હોય ત્યારે ખાસ કરીને જે મહેનત આપ ચાલુ કરો એ પરીક્ષાની તૈયારીમાં ક્યારે વાંચવું, કે સૌથી પહેલાં પરીક્ષાને અમુક સમય બાકી હોય ત્યારે વાંચવાનો શુભ સમય સવારે 4 વાગે આપ વાંચન કરશો તો એ વાંચન સારું થશે અને એનું પરિણામ પણ સારું મળશે. ખાસ કરીને વિદ્યાર્થી માટે 2 દેવની આરાધના અને પૂજા જીવન માટે ઉત્તમ ફળ આપે છે અને પરીક્ષામાં પણ ઉત્તમ ફળ આપે છે. એક તો હનુમાનજી મહારાજ, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરવ કલેશ વિકાર. રોજ સવારે વિદ્યાર્થી મિત્રો એક હનુમાનજીના ચાલીસાનો પાઠ કરવો તો એના માટે જીવન માટે ઉત્તમ ફળ મળશે અને પરીક્ષામાં 100% સારું ફળ મળશે. એટલે હનુમાનજી મહારાજ પણ વિદ્યાના દેવ માનવામાં આવે છે. સાથે મિત્રો, પરીક્ષા જ્યારે પણ દેવા જાઓ ત્યારે આપના માટે ઉત્તમ પ્રયોગ કહું છું, બહુ જ સારું ફળ મળશે. પરીક્ષાના આગલા દિવસે સવારે વહેલું ઉઠી જવું અને રાત્રે વહેલું સૂઈ જવું, અને તે દિવસે સવારે પ્રાતકાલે ઉઠી સૌથી પહેલાં મા સરસ્વતીની વંદના કરવી, મા સરસ્વતીની પૂજા કરવી, મા સરસ્વતીને ધૂપ દીપ અર્પણ કરી આપ જે ગુરુને માનતા હોય એવા સદગુરુનું સ્મરણ કરી અને તનમાળા કરવી અને એની પ્રાર્થના કરવી કે અમે જે પરીક્ષા દેવા જઈ રહ્યા છીએ આપની કૃપાથી એમાંનું પરિણામ સારું આવે એવી કૃપા કરજો. અને ખાસ કરીને મિત્રો, પરીક્ષા દેવા જતા પહેલા પોતાના માતા પિતાને કોઈ પણ મીઠી વસ્તુ ખવડાવી અને મા પાસે રક્ષાબંધન બાંધી અને પોતાના ઘરે નીકળવું. સાથે જ્યારે પરીક્ષા દેવાની શરૂઆત કરો ત્યારે ઓમ
ગણેશાય નમઃ આ મહામંત્રનો 11 વખત જપ કરી અને પરીક્ષાનો પેપર લખવાનું ચાલુ કરવું. સાથે સાથે બીજો પ્રયોગ એવો દેખાડું છું કે વિદ્યાભ્યાસ કરવા માટે જ્યારે પણ આપ અધ્યયન કરો ત્યારે ખાસ કરીને ઈશાન દિશામાં અથવા પૂર્વ દિશામાં અધ્યયન કરવાથી એનું પરિણામ સારું મળી શકે છે. એવો પણ એક પ્રયોગ આપને દેખાડું છું કે પરીક્ષા દેતા પહેલા મુખની અંદર 5 તુલસીના પાન ખાવા, જે પણ નવી ઉર્જાનું સંચન કરે છે. સાથે એવા પ્રયોગ દેખાડું છું મિત્રો જે આપને ખૂબ લાભકારી બની શકે. આપ પરીક્ષા આપવા જતા પહેલા ખાસ કરીને મિત્રો ગણેશ રુદ્રાક્ષ ધારણ કરવું અને ખાસ કરીને ગણપતિ ભગવાનના મંદિરે જઈ લાડુનો ભોગ અર્પણ કરી ગણપતિ ભગવાનની સ્તુતિ કરવી, ભગવાનની વંદના કરવી કે જે પરીક્ષા દેવા માટે અમે જઈ રહ્યા છીએ એનું પરિણામ ભગવાન આપની કૃપાથી સારું મળે. ખાસ કરીને મિત્રો એક એવો પણ પ્રયોગ દેખાડું છું જેનાથી આપની યાદશક્તિ સાથે સાથે આપનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને પરીક્ષામાં પણ સારું ફળ મળે. નિયમિત સવારે વહેલા ઉઠી અને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું. જે અર્ઘ્ય અર્પણ કરવા માટે વસ્તુઓ તાંબાના લોટાની અંદર જલ, લાલ પુષ્પ, ચોખા અને કંકુ આ મિશ્રિત કરી અને ભગવાન સૂર્યનારાયણ ભગવાનને અર્પણ કરી અને ઓમ મિતરાય નમઃ આવું 21 વખત જપ કરવા. મિત્રો આપણો પ્રયોગ બહુ જ આપના જીવન માટે લાભકારી બની શકશે. મિત્રો ખાસ કરીને અમારું ચેનલ એસ્ટ્રોલોજર જામનગર સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં, લાઈક કરવું ભૂલશો નહીં અને શેર મિત્રો જરૂર કરજો. સાથે એક ખાસ નાનકડી માહિતી બીજી આપને આપું છું કે આપ જે અધ્યયન માટે ટેબલનો ઉપયોગ કરતા હોય એ ટેબલ ઉપર કોઈ દિવસ ભોજન ન કરવું. ખાસ મિત્રો યાદ રાખવું અને આપના અધ્યયનના પુસ્તકો કોઈ દિવસ વેરવિખેર ન રાખવા. અધ્યયન પૂર્ણ થઈ જાય એટલે પુસ્તકને વ્યવસ્થિત ગોઠવીને રાખવા. સાથે પેન્સિલ, પેન વગેરે પણ વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખવા જરૂરી છે, જે પણ ઉત્તમ ફળ આપી શકે છે. ખાસ કરીને મિત્રો આ સુંદર પ્રયોગો આપને કહું છું. મા સરસ્વતી માટે અધ્યયન માટે જ્યારે પણ આપ વંચન કરો ત્યારે મા સરસ્વતીની વંદના કરવી. ઓમ સરસ્વતી દેવીએ નમઃ આ બીજ મંત્રથી કોઈ પણ વિદ્યાર્થી રોજ 3 માળા કરે તો પણ એને વિદ્યાભ્યાસમાં સારો લાભ થઈ શકે છે. મિત્રો આવા સુંદર પ્રયોગો ખાસ આપ કરજો. આપના જીવનમાં 100% સારું ફળ મળી શકશે. અને ખાસ કરીને મિત્રો જ્યારે વાંચન કરો ત્યારે ઈશાનને પૂર્વ દિશા તો બતાવી છે, પણ એ વ્યવસ્થા ન હોય તો ખાસ કરીને ઉત્તર દિશામાં જોઈને વાંચન કરવું આપના માટે લાભકારી બની શકે છે. અને ખાસ કરીને જ્યારે પણ વાંચનની શરૂઆત કરો ત્યારે પણ મા સરસ્વતી અને ભગવાન ગણપતિને નામ લઈ નામ સ્મરણ કરી અને વાંચન ચાલુ કરો. ઓમ ગણેશાય નમઃ, ઓમ સરસ્વતી દેવીએ નમઃ આ બીજ મંત્રોથી 11 વખત જપ કરી અને આપણે અધ્યયન શરૂઆત કરશો તો ચોક્કસ આપણા જીવનમાં
સારું ફળ મળી શકશે. મિત્રો, આવા નાના અને સરળ પ્રયોગો દ્વારા આપનું પરીક્ષાનું પરિણામ પણ શુભ અને સારું મળશે. હમણાં જ પરીક્ષા આવી રહી છે અને આ નાના નાના પ્રયોગો કરવાથી પણ આપનો લાભકારી બની શકે એવી મારી ભગવાન પાસે પ્રાર્થના. મિત્રો, ખાસ કરીને ફરીથી કહી દઉં છું, એસ્ટ્રોલોજર જામનગર ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં, લાઈક કરવું ભૂલશો નહીં અને શેર જરૂર કરજો. આપ સૌનું કલ્યાણ થાય એવી પ્રાર્થના. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.